હા ડીજે તો વાગે ને વાગશે કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા અનફોલો તો હવે છે વસ્તુ છે એ લોકચાહનાની વાતો છે। ઠાકોર સમાજનું બંધારણ જ્યારથી બન્યું ત્યારથી ડીજેને લઈને ખૂબ વિવાદ થયો। પહેલા ડીજે ચલાવતા લોકો, સાઉન્ડ સિસ્ટમ ચલાવતા લોકો બધા ભેગા થયા, એક બેઠક કરી અને કહી દીધું કે જો ડીજે બંધ કરાવશો તો દારૂ વેચવાની શરૂઆત કરીશું। એના પછી એ બંધારણનું ઉલ્લંઘન થયું એટલે બે ભાઈઓ, બે સિંગર એટલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઘરે લગ્ન હતા અને લગ્નમાં ડીજે વગાડવામાં આવ્યું, બંનેને નાત બારા કરી દીધા અને પછી ગઈકાલે જે બેઠક હતી એ બેઠક પછી બંને ભાઈ એવું કહી રહ્યા છે કે અમને પૂછવામાં જ નથી આવ્યું। કોઈ આરોપી ભૂલ કરે છે તો એકવાર એને પૂછવામાં આવે છે, અમને બંને ભાઈઓને પૂછવામાં આવ્યું નથી। સમાજ અમારી સાથે છે, ડીજે વાળાના હિત માટે હવે અમે લડીશું અને ડીજે તો વાગશે જ। એટલે જેમ જ એમને નાત બારા કર્યા તરત એમણે એવું કહી દીધું કે ડીજે તો વાગશે જ અને હવે અમે અમારી બેઠક કરીશું જેમાં સમાજના લોકોને પણ બોલાવીશું। આખું બંધારણ જે છે એમાં બહુ જ બધા મુદ્દાઓ છે, માત્ર ડીજેનો મુદ્દો નથી। લગ્નમાં જે પ્રકારના ખર્ચાઓ થતા હોય છે એ ખર્ચા ઓછા થાય એના કારણે બંધારણમાં લગ્નને લઈને બહુ જ બધા મુદ્દા મૂકવામાં આવ્યા હતા કે વરઘોડો લઈને નહીં જવાનું, અમુક ગાડીઓ લઈને જવાનું, વધારે ગાડી લઈને નહીં જવાનું, સાથે ડીજે પણ નહીં વગાડવાના અને એ ખર્ચા ઓછા થાય એના માટે હતું। પણ ક્યારે પણ ઠાકોર સમાજે વિચાર્યું જ નહીં હોય કે ડીજેને લઈને આટલો બધો વિવાદ થઈ જશે। ઠાકોર સમાજની બેઠક ગાંધીનગરમાં હતી ત્યારે પણ ગેનીબેન ઠાકોરને વિક્રમ ઠાકોરે એવું કહ્યું હતું કે ડીજે ના મુદ્દે તમે કંઈક વિચારો બેન। ત્યારે પણ ગેનીબેને એવું કહ્યું હતું કે હવે 1 વર્ષ પછી જ્યારે બંધારણનું વર્ષગાંઠ આવે ત્યારે આપણે જોઈશું કે એ મુદ્દાને શું કરવું છે અને રાખવો છે કે પછી હટાવવો છે। એટલે 1 વર્ષ માટે તો કશું જ નથી થવાનું। 1 વર્ષ માટે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને એમના પરિવારના લોકોને નાતબારા પણ કરી દીધા છે। આગળ જતાં એ બંને ભાઈઓ બેઠક કરવાના છે એટલે હવે ઠાકોર વર્સિસ ઠાકોરની લડાઈ, ઠાકોર સમાજના બંધારણ સામે હવે આ ઠાકોર ભાઈઓ આવી ગયા છે। ગઈકાલે એમને નાતબારા કર્યા એના પછી બંને ભાઈ શું કહી રહ્યા છે તે સાંભળો। હા ડીજે તો વાગે ને વાગશે કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા અનફોલો તો હવે છે વસ્તુ છે એ લોકચાહનાની વાતો છે। અનફોલો તો બરાબર લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે બરાબર, અને ઓલરેડી અમે લડ્યા ને, અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે ભાઈ કરવાના જ છીએ। જે બંધારણ છે સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું, સરકાર પણ પૂછે છે પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દઈએ છે। અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી। સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો। તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું।